જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો અત્યારે આપણે જાવી છીએ ગામમાં. ગાઉ વહી ગઈ છે સીમમાં અને આપણે એવી ગામમાં, કારણ કે દૂધ નાખવા જવાનું સૂંટવટ થઈ. આપણે એકલા રિક્ષા લઈને જવાનું, કેટલું દૂધ થાય એ કોમેન્ટ કરજો, હું તમને બતાવીશ મિત્રો. તો ચલો ત્યાં જઈને તમને બતાવું. આપણે રિક્ષા લઈને જાવી, કન્ટિન્યુ રહેજો મિત્રો. ગળું બેસી ગયો આપણું, પહેલાં જ આવી આપણે ગામ સાઈડ. તો ચલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે દૂધ ઠલવા રિક્ષા લઈને જતા. અરે કેમેરો સાફ કરી નાખો, ધૂંધલો આવે છે ને, હવે દેખાય રેડી. આ રિક્ષા લઈને જતા હતા આપણે દૂધ ઠલવીને પાછા આવતા હતા. જ્યાં ત્યારે કે જોગ ઉતાર્યું નહીં, આવતા ખેલે પાછો અડધે અધવૈસે પૂગ્યો રોડમાં. જોઈ લો અધવૈસે શું તાર રિક્ષા બંધ પડી ગઈ. આમ જો હું પ્રોબ્લેમ આવી ગયો કે ખબર નથી પડતી. જો તમને બતાવું, એટલો અવાજ આવે. હું થઈ ગયું ખબર નથી પડતી. સારું છું દૂધ ઠલવેલું ઉતારીને નાખીને પાછા આવ્યા બીએમસીમાં. નકર આ ભર્યું હોત તો શું થાત બધું. એક ટાંકો 4 ને 5 કેન છે, એક ઓલ બાજુ પડ્યું. કેટલું થાય કોમેન્ટ કરજો મિત્રો. 600 જેવું થઈ જાય, 650 800 જેવું. અને હવે એકને ફોન ખીરા મૌલિકને ફોન કર્યો છે આપણે. એક જણો આવે છે સરખાથી, અહીં સરખા નજીક જ થાય. આ ઉપડે તો સલવો રસ્તામાં બંધ પડી ગઈ. બોલો 220 ઓલી સાઈડ હાઈકે જતો હતો ને, તો બંધ થઈ ગઈ. સારું છું 4 વ્હીલ થોડીક આઘી હતી પાછળથી, એને ગાડી જ જાય. કંઈ નહીં, એક આવે છે જણો, એક જણાને કીધું ધક્કો મરે લેવું, તો કાંઈ ઉપડી નહીં. એ કે નહીં ઉપડે ભાઈ. તો બીજાને બેરકો ફોન કર્યો. તો ચલો કન્ટિન્યુ રહેજો. આવીને શું કરે શું નહીં, નગર પછી અહીં મૂકીને જ વહી જવું છે. એ લઈ જાય મૌલિક, બીજું હું. તો ચલો કન્ટિન્યુ રહેજો. આવીને 12 વાગી ગયા. આપણે 10:30 ત્યાંથી નીકળ્યા હતા, તો 11:30 ની માથે થઈ ગયું. 11:45 થઈ ગયા. 1.5 કલાક થતા આવીને બેઠો છું, તો કાંઈ ઈલાજ થતો નથી આનો. તો ચલો આપણે આવે એટલી રાહ જોઈ. નગર એની હારે વયા દેવી સરખાથી કોકને ફોન કર્યો ગામમાં તેડી જાય. તો ચલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો હવે કોઈ આવે એમ છે નહીં. આપણી ગड्डी બી સાવી બંધ નગર શરૂ હતી એટલે લગી સાવી બંધ કરીને બેઠા રિક્ષામાં અંદર. કંટાળો આવે છે. 1 કલાક થઈ, 2 કલાક થઈ. 1 કલાક તો ઓલાને ફોન કર્યો, પછી ઓલો ગામમાંથી લઈને ગાડી લઈને આવે, કેન લઈને જવું. રિક્ષા મૂકી દેવી સાઈડમાં, સાઈડમાં મૂકી દેવી છે. આ સાઈડમાં દબી દેવી છે. પેલો આવે એટલે ધક્કો મરવીને કાંઈ ઉપરથી છે નહીં, હું ખોટું. એ ગાડી લઈને આવે ને કેન ચડાવીને વયા દે. અમે એ લઈ જાય. એ લગ્નમાં ગયો એટલે એ આવે એટલે લઈ જાય. ચલો આવા અવાજ આવ્યા રાખીએ ટ્રેક્ટરોને. જોઈ લો રોડ ઉપર એક સાઈડમાં દબી દીધી છે. ઊભા આપણે માઈ ગયું. બીજું હું 2 કેન છે એ લઈ લેવી. તો 2 નથી 6 છે. આ એક 15 એક 10 ને એવા છે. તો ચલો કાસ બંધ કરી દેવી. હા હવે રોડ સિંગલ ફેર પટ્ટીનો. તો ચલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આ કેન હેઠા ઉતારીને હવે આપણે રિક્ષાની પાછળ બેઠા. ઓલો બાલો આવે છે ને, તેડી જાય કેન લઈ જાય. ટાંકો ભલે રિક્ષા બધું ભલાઈને પડી રહ્યું હાઈવે રોડ ઉપર. તો ચલો એ આવે જ છે. ક્યારે આવે કોને ખબર. સમાડી વેઠો પછી સરખા વટશે ને પછી અહીંયા પૂછશે હાઈવે રોડ ઉપર. તો ચલો કન્ટિન્યુ રહેજો. બાબરા અને જસદન, બાબરા જસદન હાઈવે છે, ત્યાં હેરાન થઈ ગયા આપણે. કાંઈ વાંધો નહીં, હજી ગાઉમાં જવું. 12:30 તો આવીને થઈ ગયા. 2 કલાક થાય ઊભો. તો એ હજી કાંઈ રિક્ષામાં સ્લેપ ન લાગ્યો. સારું જોયું તો રહી ગયો ને અધવસે ઊભો હતો ઓલી સાઈડ. એ સાઈડથી આ સાઈડ લીધી માણમાં. મિત્રો આપણે હવે ગાઉમાં પહોંચી ગયા. એ રિક્ષા અહીંયા રોડ ઉપર મૂકી દીધી, સાઈડમાં દબી દીધી ને
આ સારી ગયેલ કપામાં હવાઈ ના હતા, સરી ગયેલા નહીં, સારી દીધા. અત્યારે બપોર થયું ને તો હાવ ભાત લઈને આપણે આવ્યા અને એ બધા ખાય છે ને આપણે આંટા ફરવી આવો કરી દીધો. હવે એકાદ બે કપા મળે આખો દીમાં એટલે આવો કરી દે, નકર તો પાંદડા હોય આમાં કંઈ વધ્યું નહીં. 2 કપા મળે ને આખો દીને એટલે કાંઈ ન વધે. તો એ બધા ખાઈને ઊભા થયા, વામ કરશે હમણાં, પાણી પી લઈને હવેડી કરી છે ને આપણે અહીંયા ઊભા છીએ આ માર્ગે ને આમાં ઘરી જઈ ગાવું. તો ચલો આજ તો હેરાન થઈ ગયા મિત્રો. ઓલો આમ લગન કરે, આપણે ત્યાં રોડે વચમાં ઊભા, ક્યાં જવું? 1 મિનિટ કાંઈ વાંધો નહીં. અહીંયા પોગી ગયા ખરા આપણે ગાઉમાં. એની રિક્ષા ત્યાં પડી, હવે એ હમણાં આવી છે, લઈ આવી છે રિક્ષા. તો ચલો હવે આમ કરે એટલે તમને બીજા કપામાં બતાવું જાવી તો હજી નકર ભેગું કરવા જવાનું થાય. તો ચલો જો ખાલી જો કીધું ને તો વળી ગયા પાછી. એક વાંઢિયાર આવ્યા છે ને થવળ મહેમાન નહીં, એની ગાવું છે. જો આ બધી બેહતી નથી, અમારે બધાની બેહી ગઈ, એની જ છે. આંટા મારે ફરતી દોડ કરે આમથી આમ. તો ચલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો મિત્રો.